નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે માતાજીનો ડર બતાવી વૃદ્ધાને હિપ્નોટાઇઝ કરી સોનાના ઘરેણાં લૂંટનાર ઝડપાયો। ઓડિશામાં ભુવનેશ્વર જતો વિમાન ક્રેશ થયો, પાયલટ સહિત 7 લોકો સવાર હતા। પંચમહાલમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા, વોટ્સએપ એપ ગ્રુપ દ્વારા અધિકારીઓની રેકી કરતા ઓડિયો મેસેજ વાયરલ થયા। ગુજરાત પોલીસ ભરતી અપડેટ જોવા મળે, પીએસઆઈ એલઆરડીની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર કરાઈ। વડોદરામાં બુટલેગરો અને પોલીસ વચ્ચેના કથિત સંપર્કની તપાસ શરૂ થતા ફફડાટ જોવા મળ્યો। વડોદરામાં ઠંડીનો અહેસાસ થયો, તાપમાન ગઈકાલથી 0.4 ડિગ્રી ઘટી 13.6 થતા ઠંડી વધી। અમરેલીમાં રાજુલાના વિક્ટર ગામની હેલ્થ કચેરીમાં ભીષણ આગ, દવાનો જથ્થો બળીને ખાખ થયો। પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથમાં પૂજા બાદ રાજકોટ અને અમદાવાદ જશે। અમરેલીમાં તંત્રની ઘોર બેદરકારીએ આધેડનો જીવ લીધો, નિર્માણાધીન બ્રિજની અંદર ખાબકતા સળિયો માથામાં ઘૂસ્યો। સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રવાડી, શૌર્ય યાત્રામાં પીએમ મોદી આપશે હાજરી। ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, રાજ્યભરમાં પારો ગગડ્યો, 48 કલાક સુધી રાહતના સંકેત જોવા ન મળ્યા। અમદાવાદની 3 જાણીતી સ્કૂલોએ ફી પરત કરવી પડશે, સમિતિએ ફી વધારો નામંજૂર કર્યો। દેવભૂમિ દ્વારકાના મકનપુરમાં દરિયામાં નાહવા પડેલા રાજસ્થાનના 4 યુવાનો ડૂબ્યા, 3નો બચાવ, 1 ગુમ થયો। વડોદરામાં જૂની કલેક્ટર કચેરી પાસેથી ચોરી કરેલી બાઇક સાથે આધેડ વાહન ચોર પકડાયો। ગુજરાત વન વિભાગનો ઐતિહાસિક નિર્ણય, 427 વન રક્ષકોને વનપાલ તરીકે બઢતી અપાય। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરી। જામનગરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 46 CSC સેન્ટરોના આઈડી બ્લોક કરાયા। જામનગરમાં સુભાષ બ્રિજ નીચે ભરાતી ગુજરી બજારમાં ખરીદી અર્થે ગયેલા વિપ્ર પ્રૌઢનો મોબાઈલ ફોન ચોરાયો। જામનગરમાં કાલાવડ નાકા બહારના જર્જરિત પુલનું ડિમોલિશન કાર્ય મકર સંક્રાંતિ પર્વ બાદ હાથ ધરાશે। જામનગરમાં પટણીવાડમાં પાનની દુકાન પાસે ક્રિકેટ મેચ પર હાર જીતના સોદાનો જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા। કાલાવડ નજીક એક ભરડિયામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, કાલાવડ ગ્રામ્ય પોલીસે 3 આરોપીને ઝડપી લીધા। જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। જામનગર જિલ્લામાં આખરે ઠંડીએ રંગ દેખાડ્યો, ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતા ઠંડીનો સપાટો જોવા મળ્યો।